Hello and welcome to the BA with Best YouTube channel. Here you will find exciting content about English literature and other subject of arts. Make sure to subscribe channel and hit the bell icon. Let's dive in the topic. આજનો આપણો ટોપિક છે મેજર 11 સેમેસ્ટર 5 નું બીજું યુનિટ અ ડોલ્સ હાઉસ બાય હેનરિક ઇબ્સન. ચલો તો જોઈએ. પહેલાં આપણે કેરેક્ટર્સ વિશે સમજશું અને આજે આપણે સમજશું સ્ટોરી. તો પહેલાં હું તમને કેરેક્ટરનું બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં અને પછી આપણે આ સ્ટોરી તરફ આગળ વધીએ. આજના લેક્ચરમાં હું તમને સ્ટોરી ગુજરાતીમાં સરસ રીતે સમજાવીશ. ઓકે, ચલો. તો પહેલું કેરેક્ટર છે નોરા હેલ્મર, જે છે ને પ્રોટાગોનિસ્ટ છે અને આ પ્લેમાં એક વાઇફ અને મધરનો રોલ પ્લે કરે છે અને એ ઇન્ડિપેન્ડન્ટ બનવા માગે છે અને એના થોટ સોસાયટીયલ એક્સપેક્ટેશનથી થોડાક અલગ હોય છે. ટોરવાલ હેલ્મર, જે નોરાનો હસબન્ડ હોય છે, બેન્કર હોય છે અને ટ્રેડિશનલ એના થોટ પ્રોસેસ હોય છે કે સ્ત્રીઓ છે તે પુરુષો કરતાં નીચી ગણાય, સ્ત્રીઓ કંઈ કામ કરી શકે નહીં જેનાથી પૈસા કમાઈ શકાય, એવી એની થોટ પ્રોસેસ હોય છે. ડૉક્ટર એ ફેમિલી ફ્રેન્ડ હોય છે હેલ્મર ફેમિલીનો અને સિક્રેટલી નોરાને લવ કરતો હોય છે. પછી છે મિસિસ ક્રિશ્ચન લિન્ડે, નોરાની ઓલ્ડ સ્કૂલ ફ્રેન્ડ હોય છે અને જે નોરાથી તદ્દન વિરુદ્ધ એનું પાત્ર દર્શાવે છે કે તે એક ઇન્ડિપેન્ડન્ટ હોય છે અને પ્રેક્ટિકલ વિચારવાળી હોય છે. અને છેલ્લું છે ફિફ્થ ક્રોકસ્ટેડ, જે એક બેંક એમ્પ્લોય હોય છે, જે ટોરવાલ્ડ હેલ્મર એટલે કે નોરાના હસબન્ડની સાથે બેંકમાં એનો કલીગ હોય છે અને એને નોરાનું સિક્રેટ ખબર હોય છે એટલે એ નોરાને બ્લેકમેલ કરતો હોય છે. આ થયા કેરેક્ટર્સ. ઓકે, હવે આપણે સ્ટોરી શરૂ કરીએ. સ્ટોરીની શરૂઆત થાય છે ક્રિસમસ ઇવથી. ક્રિસમસ ઇવ એટલે ક્રિસમસની સાંજ નહીં, પણ ક્રિસમસના આગળના દિવસની સાંજ, જેને ક્રિસમસ ઇવ કહે છે. નોરા ગિફ્ટ્સ અને કેક અને ક્રિસમસ ટ્રી લઈને ઘરે આવે છે. અવાજ સાંભળતા ટોરવાલ છે પોતાના રૂમમાંથી બહાર આવે છે અને જોવે છે કે શું થઈ રહ્યું છે. તો નોરા એક્સાઇટમેન્ટમાં આવીને કહે છે કે કાલે ક્રિસમસ છે, એના માટે હું આજે ગિફ્ટ્સ ને એવું બધું લઈ આવી છું. તો ટોરવાલ ખુશ થવાના બદલે નોરાને ખીજાય છે કે તું ખોટો ખર્ચો શા માટે કરે છે. આપણે હિન્દુ રિલિજનમાં જે રીતે દિવાળી આપણા માટે બહુ મોટો તહેવાર છે, એ રીતે ક્રિશ્ચન માટે ક્રિસમસ મોટો તહેવાર છે. પણ એ વાત સમજવાની જગ્યાએ ટોરવાલ છે એ નોરાને ખીજાય છે કે શા માટે તું ખોટા ખર્ચા કરે છે. અને આજ નથી ખીજાતો, એ બધી જ વાતમાં નોરાને ખીજાતો હોય છે. અને આ બધું થાય છે અને પતે પછી નોરા કહે છે કે કંઈ વાંધો નહીં, હવેથી હું ખોટો ખર્ચ નહીં કરું અને વાત પતે છે આ રીતે. અને નોરા લિવિંગ રૂમમાં બેઠી હોય છે અને ટોરવાલ છે એ પોતાના રૂમમાં જતો રહે છે. થોડી વાર થાય તો મિસ્ટર રેન્ક આવે છે, જે ફેમિલી ફ્રેન્ડ છે ટોરવાલ ફેમિલીના. તો રેન્કને નોરા હેલ્મરના રૂમમાં મોકલી દે છે. એની થોડી વાર થાય ત્યાં મિસિસ લિન્ડે આવે છે. પહેલાં તો નોરા એને ઓળખી નથી શકતી કે તે કોણ છે, કેમ કે તે તેના સ્કૂલ ફ્રેન્ડ હોય છે અને 8 વર્ષ પછી એને મળતી હોય છે. તો મિસિસ લિન્ડે આવે છે અને તે બંને વાતો કરે છે. પછી થોડી વાર રહીને નીલ ક્રોકસ્ટેડની એન્ટ્રી થાય છે, જે એક બેંક એમ્પ્લોય હોય છે અને ટોરવાલની સાથે કામ કરતો હોય છે. અને એને પણ નોરા ક્રોકસ્ટેડને નોરા ટોરવાલના રૂમમાં મોકલી આપે છે. ઓકે, હવે નોરા અને મિસિસ લિન્ડે બંને બેઠા હોય છે, વાતો કરતા હોય છે. ત્યારે નોરા લિન્ડેને પૂછે છે કે શું કરે તારા પતિ અને બાળકો, શું ચાલી રહ્યું છે લાઈફમાં. તો મિસિસ લિન્ડે દુઃખદ થઈને કહે છે કે મારા હસબન્ડનું મૃત્યુ થઈ ગયું છે અને હું અત્યારે વિધવા છું, મારે કોઈ સંતાન નથી. તો અને પછી પોતાની આપવીતી કહે છે કે કઈ રીતે તેના પતિના મૃત્યુ પછી તેણે સ્ટ્રગલ કરી છે અને અત્યારે કરી રહી છે. આ સાંભળીને નોરા હેલ્મર પણ પોતાની સ્ટ્રગલની ગાથા કહેવાની શરૂ કરે છે કે સ્ટાર્ટિંગમાં જ્યારે એના મેરેજ થયા અને ઇનિશિયલ ટાઈમ હતો ત્યારે નોરાનો પતિ ટોરવાલ્ડ જે ખૂબ જ માંદો પડી જાય છે અને કંઈ પણ કમાઈ શકતો તેમ નથી. ત્યારે નોરા છે ને એ પોતાના પિતાના ગુજરી જવાના એક દિવસ બાદ તેના ફેલ સિગ્નેચર કરીને બેંકમાંથી લોન લે છે અને બેંકની લોન ચૂકવવા માટે તે બધાના ઘરમાં જઈને કામ કરતી હોય છે અને એ રીતે એ બેંકની ચૂકવણી કરતી હોય છે. એટલે પોતાની આપવીતી કહેતી હોય છે. આ બધી વાત થઈ છે. આટલી વાત પતતા પછી ડૉક્ટર રેન્ક અને નીલ ક્રોકસ્ટેડ બધા રૂમમાંથી બહાર આવે છે અને એનું
મિસિસ લિન્ડે સાથે તેની વાતચીત કરાવે છે કે લિન્ડેને જોબ જોઈએ છે તમારી કંપનીમાં. ટોરવાલને કહે છે કે તમારી કંપનીમાં કે બેંકમાં કંઈ જોબ હોય જે લિન્ડેને લાયક હોય તો તમે સજેસ્ટ કરજો. તો ટોરવાલ ઓકે કહે છે અને આ રીતે આ સીન અહીંયા પૂરો થાય છે. હવે સેકન્ડ સીન આવે છે. હવે અહીંયાથી સેકન્ડ સીન શરૂ થાય છે. સેકન્ડ સીનમાં ક્રોકસ્ટેડ છે એ નોરા પાસે આવે છે અને નોરાને રિક્વેસ્ટ કરે છે કે તું તારા પતિને સમજાવ કે એને જોબમાંથી ન કાઢે. હવે ટોરવાલ છે એ ક્રોકસ્ટેડનો સિનિયર હોય છે અને ક્રોકસ્ટેડને નોકરીમાંથી કાઢી નાખવાનો હોય છે કેમ કે તે સારો માણસ નથી હોતો. તો નોરા એમ કહે છે કે એ તારી પ્રોફેશનલ વાત છે, એમાં હું કંઈ દખલ અંદાજી ન કરી શકું. ત્યારે ક્રોકસ્ટેડ નોરાને ધમકી આપે છે કે મને ખબર છે તારે લોનવાળી સિક્રેટ, અને જો તું નહીં મારી હેલ્પ કરે તો હું આ બધું એક પત્રમાં લખીને ટોરવાલને કહી દઈશ. હવે આમાં બીક લાગવા જેવી નોરાને વાત કેમ છે? તો કેમ કે ટોરવાલનો વિચારધારા એવી છે કે સ્ત્રીઓ કોઈ દિવસ કામ ન કરે અને એની મેન્ટાલિટી બહુ જૂની રૂઢિવાળી છે. 19મી સદીની એક તો આ વાત થઈ છે. તો નોરા પછી માની જાય છે કે કાંઈ વાંધો નહીં, હું વાત કરીશ ટોરવાલને. નોરા ટોરવાલ પાસે જાય છે અને કહે છે કે ક્રોકસ્ટેડને નોકરીમાંથી શું કામ નીકાળો છો, એને રાખો ને. ત્યારે ટોરવાલ કહે છે કે એની જેવો કોઈ પણ નીચ આદમી મેં નથી જોયો, એક નંબરનો કામચોર આદમી છે, એ નોકરીને લાયક જ નથી. એવા બધા રીઝન આપીને ટોરવાલ ક્રોકસ્ટેડને નોકરીમાંથી કાઢી નાખે છે. એટલે ક્રોકસ્ટેડ ગુસ્સામાં આવી જાય છે અને પત્ર લખી દે છે ટોરવાલને કે તારી પત્નીએ તું જ્યારે માંદો હતો ત્યારે આ રીતે બેંક પાસેથી લોન લીધી હતી અને એને બેંકની લોન ચૂકવવા માટે ઘરના કામ કરતી હતી, અલગ અલગ ઘરમાં જઈને કામ કરતી હતી. આ વાત ટોરવાલ વાંચે છે અને નોરાને બોલાવે છે કે આ બધું શું છે? મને પત્ર મળ્યો કે તે આવું કર્યું, તું કેવી છો? મારે તારી સાથે ડિવોર્સ જોઈએ છે. તું મારું કે મારા સંતાનોનું ધ્યાન રાખી શકે એમ છે જ નહીં. એવું બધું એને સંભળાવે છે અને ઝઘડો કરે છે અને ડિવોર્સ સુધી વાત પહોંચી જાય છે. હવે આ વાત નોરા છે એ મિસિસ લિન્ડેને કહે છે. ત્યારે મિસિસ લિન્ડે કહે છે કે લિન્ડે અને એક સિક્રેટ રિવીલ કરે છે કે લિન્ડે અને ક્રોકસ્ટેડ એક સમયે બંને પ્રેમી હતા અને ક્રિશ્ચન લિન્ડે છે એ ક્રોકસ્ટેડ સાથે મેરેજ એટલે નથી કરતી કેમ કે તેને એનાથી પણ વધારે પૈસાવાળો પતિ મળી જાય છે તો એની સાથે લગ્ન કરે છે અને ક્રોકસ્ટેડને છોડી દે છે. તો એ સમજાવે છે કે હું પ્રેમના ઝાડમાં ફસાવીને ક્રોકસ્ટેડ પાસે બીજો પત્ર લખાવીશ જેમાં એ માફી માગી લેશે કે આ બધું હું નોરાને બ્લેકમેલ કરવા માટે કરતો હતો અને એવું કંઈ છે જ નહીં. અને અહીંયા આ સીન પૂરો થાય છે. ત્રીજા સીનમાં ક્રિશ્ચન લિન્ડે છે એ ક્રોકસ્ટેડને સમજાવે છે અને ક્રોકસ્ટેડ ફરી વખત પત્ર લખીને માફી માગે છે કે તે નોરાને બ્લેકમેલ કરવા માટે તેણે એ પત્ર લખ્યો હતો અને સાચુંમાં એવું કંઈ થયું નથી. આ પત્ર ટોરવાલ પાસે પહોંચે છે. ટોરવાલ વાંચે છે અને એને રિયલાઇઝેશન થાય છે કે તેણે કેટલી મોટી ભૂલ કરી, તેની પત્નીને કારણ વગર આટલું બધું તે ખીજાણું. પછી ટોરવાલ નોરા પાસે જાય છે અને એને સોરી કહે છે કે મારાથી ભૂલ થઈ ગઈ કે મેં તને ખરી ખોટી સુનાવી. ત્યારે આમાં એક વાત કહેવાની હું ભૂલી ગઈ કે જ્યારે એ ખીજાતો હોય છે ત્યારે એમ કહે છે કે તે પૈસાની ચૂકવણી માટે બધાના ઘરે જઈને કામ કર્યું એવું કઈ રીતે માની લઉં, તું કોઈકની સાથે સૂતી પણ હોઈ શકે. આટલા કઠોર શબ્દ તે નોરાને કહી દે છે. પછી નોરા પાસે માફી માગવા આવે છે કે સોરી કે મારાથી ભૂલ થઈ ગઈ, મેં તને વહેલા જજ કરી લીધી. હવે નોરા કહે છે કે નહીં, કે મારે તારી સાથે ડિવોર્સ જોઈએ છે, હું તારા ઘરની કોઈ ડોલ નથી, એવું નોરા સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે. ત્યારે ટોરવાલ કહે છે કે ટોરવાલ આજીજી કરે છે કે તું ડિવોર્સ ના લે, જો ડિવોર્સ લઈ લે તો ટોરવાલ અને એના છોકરાઓનું ધ્યાન કોણ રાખે નોરા વગર, એના ઘરનું બધું કામ કોણ કરે. એટલે એને રિયલાઇઝ થાય છે કે જો એ નોરાને ડિવોર્સ આપી દેશે તો તેના ઘરમાં બહુ મોટી મુશ્કેલી આવી પડશે. પણ નોરા ના પાડે છે કે નહીં, હું તારા ઘરની ડોલ નથી અને મારે ડિવોર્સ જોઈએ છે. ત્યારે ટોરવાલ્ડ નોરાને એમ મનાવવાની ટ્રાય કરે છે કે તું મારી સાથે પતિ પત્ની તરીકે ન રહી શકે તો આપણે ભાઈ બહેન તરીકે પણ રહી શકીએ. કેટલી નીચની હદે આ વાત કરે છે. તો નોરા ના પાડી દે છે અને આ પ્લે એટલે ખાલી આપણને એમ થાય કે આ ડિવોર્સની જ વાત છે તો આટલો બધો કેમ આપણે ભણવામાં આવે છે અને ચર્ચામાં છે. પણ આ વાત છે 19મી સદીની, અને 19મી સદીમાં ડિવોર્સ લેવું એ સામાન્ય વાત નહોતી. અને એમાં પણ આ રીઝનથી એક ફેમિનિસ્ટ પ્લે છે કે આ રીઝનથી કોઈ ડિવોર્સ આપી દે તો એટલા માટે આ પ્લે છે ને ચર્ચામાં હતો.
અને છેલ્લે એન્ડિંગમાં નોરા ટોરવાલને અને એના બાળકોને છોડીને ચાલી જાય છે એક ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવવા માટે.